બોટાદ જિલ્લાને સાબરમતી વેરાવળ વંદે ભારતનું સ્ટોપેજ મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વંદે ભારત ટ્રેનને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું, તેમજ આગળના સ્ટેશન માટે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનની સુવિધાથી સોમનાથ દર્શને જવાનું ખૂબ સરળ બન્યું છે. વંદે ભારત ટ્રેન આજે પ્રથમ વખત બોટાદ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. કેન્દ્રીય મંત્રીએ મુસાફરો સાથે સંવાદ પણ કર્યો હતો, ત્યારે મુસાફરોએ આ ટ્રેન સેવા માટે આનંદ વ્યક્ત કર્યો હતો. વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના દર્શન કરવા ખૂબ મહત્ત્વ હોય છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓને એક આધુનિક કનેક્ટિવિટી મળવાની છે. વંદે ભારત સ્ટોપેજ મળવાથી વિદ્યાર્થીઓની અવરજવરમાં સરળતા રહેશે. સ્ટોપેજ મળવાથી વેપારીઓને નવા બજાર માટે પણ ખૂબ સરળતા રહેશે. ટુરિઝમને નવી ઊંચાઈ મળશે અને વેપારીઓ પણ પોતાની રોજગારીની એક તક મળવાની છે. તો સાહેબ 4 કલાક ને 25 મિનિટમાં ત્યાં પહોંચાડી દે છે. સમયનો બચાવ થાય છે. અમે એ જ ટ્રેનમાં રિટર્ન આવવાના છીએ. ત્યાંથી 3:50નો ઉપડવાનો ટાઈમ છે અને અહીંયા 7:30 વાગે સાંજે પહોંચાડવાનો ટાઈમ છે. ટ્રેન શરૂ થતાં સાહેબ એની કોઈ સીમા નથી. જબરદસ્ત આનંદ છે. મહાદેવના ચરણોમાં સવારે જઈને સાંજે રિટર્ન આવી શકીએ છીએ.